છે। Ibon Cement, only nation. નમસ્કાર દર્શક મિત્રો, 7 ન્યૂઝ નેટવર્કમાં હું ધારા પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની હેડલાઇન્સ। નાણાવટી પંચ દ્વારા મુખ્યમંત્રીને હાજર થવા અપાયેલી પિટિશન ફગાવતી હાઈકોર્ટ, મુખ્યમંત્રીને રાહત। શહેરમાં ફાટી નીકળેલી ગુંડાગીરી, મકાન ભાડા જેવી મામૂલી બાબતમાં ડોક્ટર દરજ્જાના માણસે ભાડુતી માણસો દ્વારા ફાયરિંગ કરાવ્યા। સરકાર દ્વારા ચલાવાતા સદભાવના ઉપવાસ, પરંતુ કોર્પોરેશન તંત્ર સદભાવના ભૂલ્યું। 35 વર્ષ જૂનું મંદિર તોડી પડાયું। સસ્તા અનાજના પરવાનેદારો દ્વારા કલેક્ટરને આવેદન અપાયું। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। નાણાવટી પંચ સમક્ષ મુખ્યમંત્રીને હાજર થવાની માંગણી કરતી અરજી આજે હાઈકોર્ટે ફગાવી દીધી છે। ગોધરાકાંડ તેમજ ત્યાર પછીના રમખાણોની તપાસ કરી રહેલા જસ્ટિસ નાણાવટી પંચ સમક્ષ નરેન્દ્ર મોદીને સમન્સ પાઠવી હાજર રાખવા તેમજ તેમની પૂછપરછ કરવાની માંગણી કરતી અરજી હાઈકોર્ટે ફગાવી દેતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ તેમના અંગત વર્તુળને મોટી રાહત મળી છે। સાક્ષીઓને બોલાવવા અને તેમની ઉલટ તપાસ કરવી કે નહીં તે અંગે તપાસ પંચને વ્યાપક છતાં વિવેકાધીન સત્તા મળેલી છે એવું નોંધી કયા સાક્ષીને બોલાવવા કે કયા સાક્ષીને પૂછપરછ કરવી તેની સંપૂર્ણ સત્તા પંચને મળેલી છે। તેથી તેમાં હાઈકોર્ટે કોઈ જાતની દરમિયાનગીરી કરવા નથી માંગતી તેમ ઉમેરતા કોર્ટે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને પંચ સમક્ષ હાજર થવું જરૂરી નથી। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। આવતીકાલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડી હળવી પડશે। હાલના તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રીનો ફરક આવશે। હાલ ઉત્તર પૂર્વ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યા હોય જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં અવિરત હિમવર્ષા થઈ રહી હોય ઠંડીની અસર વર્તાઈ રહી છે। ત્યારે ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા પવનની દિશા બદલાશે। પવન ઉત્તર પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગશે। આગામી સપ્તાહમાં આંશિક વાદળો છવાયેલા જોવા મળશે તેમજ ઝાકળ પણ દેખા દે એવી શક્યતા છે। સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનાની 15મી સુધી ઠંડીની અસર જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે ઉત્તર ભારતમાં ચાલી રહેલી સતત હિમવર્ષાના પગલે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આખો મહિનો ઠંડી પડશે તેવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। વિદ્યાર્થી પર ભણતરનો બોજ ઓછો કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ધોરણ 9 અને ધોરણ 11 સાયન્સની પરીક્ષામાં સેમેસ્ટર પદ્ધતિ દાખલ કર્યા બાદ હવે એસએસસી બોર્ડની પરીક્ષામાં શાળા સંચાલકોને 30% ગુણ મૂકવાના રહેશે। આ 30% ગુણ મૂકવા માટે શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓની 200 માર્કની પરીક્ષા લેવાની રહેશે, જેમાં વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક સિવાય અન્ય વિષયમાં કેટલું જ્ઞાન ધરાવે છે, વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ, કુશળતા, ધગશ કેવી છે, ચારિત્ર્ય કેવું છે વગેરેનું મૂલ્યાંકન કરવામાં આવશે। જ્યારે બોર્ડ દ્વારા 5 વિષયના થિયરિકલ પેપર 100 ગુણના લેવામાં આવશે, જેમાંથી 70% ગુણ ટકાવારીમાં ગણાશે અને બાકીના 30% ગુણ ઇન્ટરનલ રહેશે, જે શાળા સંચાલકો દ્વારા મૂકવામાં આવશે। આ નવી પરીક્ષા પદ્ધતિનો અમલ માર્ચ 2013 થી કરવામાં આવશે। આ પરીક્ષામાં પાસ થવાનું ટકાવારી ધોરણ 33 રાખવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ।
શહેરમાં ઠેર ઠેર લુખ્ખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે પોલીસે કાર્યરત થઈ આવા લુખ્ખાઓને પાઠ ભણાવવાની જરૂર છે. સાવ નજીવી બાબતમાં ફાયરિંગ જેવી ઘટના સામાન્ય બની ગઈ છે. શહેરના કાલાવડ રોડ નજીક આવેલ અયોધ્યા પાર્ક પાસેની સિદ્ધિવિનાયક સોસાયટીમાં એક ડોક્ટરના મકાનમાં ભાડેથી રહેતા અંકિતભાઈ નામના શખ્સ પર સરાજાહેર ફાયરિંગ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળતી વિગત મુજબ ડોક્ટર સુરેશભાઈ બઘાસિયાના બહેનના મકાનમાં છેલ્લા 3 વર્ષથી માસિક ₹3000ના ભાડાથી રહેતા તેમજ છેલ્લા 2 મહિનાથી દવાખાનાનો વધારાનો ખર્ચ આવી જતા ભાડું નહીં ચૂકવી રહેલા ભાડુઆતને ધમકી આપવા માટે ડોક્ટર એક રબારી સહિત એક ગરાસિયા શખ્સ જેનું નામ બલવીરસિંહ છે તેઓ બલવીરસિંહની માલિકીની જાયલો કાર નંબર GJ3DG1119 નંબરની કાર લઈ ભાડુઆતને ત્યાં પહોંચી ધાક ધમકી આપી ખાનગી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી ભયનો માહોલ ખડો કરી દીધો હતો. મકાનમાં ભાડુઆત તરીકે રહેનારના કહેવા મુજબ મકાન માલિક ડોક્ટરના બહેન છે. છેલ્લા 3 વર્ષથી રેગ્યુલર ભાડું ચૂકવીએ છીએ, પરંતુ થોડા સમયથી ભાડુઆત તરીકે રહેનારને હોસ્પિટલમાં દાખલ કરેલ હોય આશરે 2 માસનું ભાડું ચડી ગયેલ છે ત્યારે માત્ર 6000 જેવી મામૂલી રકમ માટે થયેલા ડખામાં ખાનગી ફાયરિંગ કરાતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે. હાલના સંજોગોમાં ચોર લોકોનો ત્રાસ વધી રહ્યો છે તેમજ શહેરમાં અવારનવાર ખૂનની ધમકી આપવી, જાહેરમાં મારામારી કરવી જેવા બનાવો વધતા જાય છે ત્યારે શહેર પોલીસની કાર્યવાહી પર શંકા ઉદ્ભવે છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. એ લોકો છે ને બપોરે 2 વાગે એકવાર આવેલા ડોક્ટર ને 3 જણા એ આવ્યા ને એટલે અમને એમ કીધું કે 15 તારીખે અમને મકાન ખાલી કરવાનું છે. એટલે મેં કીધું હા ચાલ વાંધો નહીં. મને કે તમારા બાબુ ક્યાં છે? કે મેં મારો બાબુ અહીંયા નથી અત્યારે, હું સાસુ અમે 2 જણા એકલી જ હતી. એટલે ડોક્ટર અમારી યાર વાતચીત કરતા હતા એટલે મેં એની યાર પ્રેમથી જ વાત કરી ડોક્ટર જોડે. પણ બીજો હતો ને ત્રીજો રબારી એ દાદાગીરી કરીને વયો ગયો. એ કે હું જોઈ લઈશ કે 15 દિવસ પછી નકર રવિવારે હું પાછો આવું છું. એ કે હું આ અઘરી આઈટમ છે. ડોક્ટર સાહેબ એમ બોલ્યા. ડોક્ટર સાહેબ કે આ અઘરી આઈટમ છે, તમને રહેવા નહીં દે કે હખે એમ સમજ્યા. એટલે મારી વહુ નાની હતી ને એ ખારી થઈ ગઈ કે એ અઘરી આઈટમ હોય તો અમે અઘરા જ છીએ કે વહુને ઘરમાં આવીને બાયડી દેખતા દબાવી જાય તો. સુરેશભાઈ એટલી ખબર છે, સુરત વાળો છે ડોક્ટર. એ લોકો શું કામ આવ્યા? અમે 3 વર્ષથી ભાડું રેગ્યુલર ભરીએ છીએ અને 2 જ મહિના ત્યાં નહોતું ભરાણું. મારા ધણીને છે ને ઠીક નથી, હમણાં એક્સિડન્ટ થયો છે એટલે એની દવા મારે પૈસા વપરાઈ ગયા હતા. એટલે અમે કીધું મકાનની ડોક્ટર એની બેનનું છે, મકાન ડોક્ટરની નથી, એની બેનનું છે. અમે 3000 ભાડું ભરીએ છીએ અત્યારે. એટલે 2 મહિના થયા ખાલી ભાડું નથી ભર્યું અમે. એટલે એ લોકોએ કીધું કે અમને ભાડું આપો. એટલે અમે એને એમ જ કીધું કે મારો ધણી હરખો થઈ જશે, મારે પૈસાની ખેંચતાણ તો થાય ને ભાઈ, આપણા ઘરમાં એવું ઇન્જેક્શન આમ આવી જાય કંઈક પ્રોબ્લેમ. એટલે એને એમ કીધું કે તમે છે ને મારા છોકરા એમ કીધું કે મારી થશે ને ત્યારે હું તમને 2 હપ્તા પૈસા આપી દઈશ કે તમ તારે એવું હશે ને તો. પણ અત્યારે મારા પપ્પા હોસ્પિટલમાં છે એટલે તમે થોડીક ધીરજ રાખો એમ. તો એનાથી ધીરજ ન રહીને આવીને ધબધબાટી કરી વહી આવ્યા. ઘરમાં આવ્યા અને દાદાગીરી કરીને એટલે ધબધબાટી કરવા માંડે. એકદમ સીધો કાટલો જ પકડ્યો. હું તારે કે એમ કરીને કર્યું. એટલે હું તો એની માં છું એટલે છોડાવું ને. એટલે મેં છોડે મેં ધક્કો મારીને બહાર કાઢે એટલે મારા છોકરાને ત્યાં બોલાવ્યો એટલે સીધો ફાયરિંગ કર્યું ત્યાં. ઈ તો 2-3 ધડાકા થયા છે એના હો. ઈ તો હું અહીં પછી ઊભી હતી. હું તો પછી આપણે બૈરાઉં તો કેટલું છોડાઈ શકીએ. એટલે એને ફાયરિંગ કર્યું માથે અને પાણાના આવડા મોટા ઈંટના ગડબા લઈને માથામાં માર્યા. એટલે ચકરી ખાઈને પડી ગયો. એટલે મેં એને અંદર ઘરે લઈ આવ્યા. પછી ત્યાં 2-3 દોસ્તાર હતા. હવે કોણ હતા ને સોસાયટીમાં તો ભાઈ બધા હોય. એટલે એ એકને જ વાગ્યું છે અમારા બાબાને અંકિતને. અહીંયા ગોલી વાગી ગઈ છે ખંભા ઉપર. સમજ્યા?
માધાપુર ચોકડીની બાજુમાં અયોધ્યા સિદ્ધિ વિનાયક સોસાયટી આવેલી છે. ત્યાં બકુલભાઈ શાહ નામની વ્યક્તિ રહે છે. એ 3 વર્ષથી એક સુરેશ પટેલનું મકાન છે. ભાડે 3000 મહિને ભાડેથી રહે છે. અને છેલ્લા 2-1 મહિનાથી આ બકુલભાઈનું એક્સિડન્ટ થયેલું હતું, જેથી ભાડું આપેલ નહીં. એટલે સુરેશ બીજા એમની સાથે એક જાયલો ગાડીમાં એક હમીર રબારી અને એક બલવંતસિંહ દરબાર કર્યું છે. જાયલો નંબર છે GJ3DG 1119. આ ગાડી લઈને આવેલા અને કે ભાડું આપ અથવા તો તાત્કાલિક ખાલી કરે એમ કરીને એમના દીકરા અંકિત સાથે માથાકૂટ કરેલી અને ઘર બહાર લઈ જઈ એના ઉપર ફાયરિંગ કર્યું. તમંચા જેવું હથિયારથી ફાયરિંગ કરેલ છે. એને ખભા ઉપર એક ઈજા થયેલ છે. અંકિતને તાત્કાલિક 108 બોલાવી અને દવાખાને ખસેડ છે. જાયલો મૂકીને આ 4 જણા, એક અમીર રબારી, સુરેશ પટેલ અને એક બલવીરસિંહ દરબારનું નામ આપે છે અને એક અજાણો વ્યક્તિ આ 4 જણા જાયલો ગાડી મૂકી એના ઘર આગળ ભાગી ગયેલ છે. પોલીસ તપાસ ચાલુ છે. તાત્કાલિક આરોપી એરેસ્ટ કરવાની કાર્યવાહી પણ ચાલુ છે. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Haibon Cement, Bonding Nation. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 9898 7 99 31. 2 દિવસ પહેલા રાજકોટના જંકશન પ્લોટ નજીક આવેલ ગુરુ નાનક સાહેબના મંદિરમાં ચોરી કરી ગ્રંથ સાહેબને આગ લગાડી કોઈ અજાણ્યા શખ્સો નાસી ગયા હોવાથી સિંધી સમાજ અને શીખ સમાજમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. જેના ભાગરૂપે આરોપીઓને 24 કલાકમાં ઝડપી લઈ સજા કરવાની માંગણી સિંધી તેમજ શીખ સમાજે ઉચ્ચારેલ હતી. તેમજ જો આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ જશે તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી અને સમસ્ત શીખ સમાજના જોરાવરસિંહ જટ અને ગુરુચરણસિંહ જટના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં જણાવેલ હતું કે રાજકોટ પોલીસે સમાજના હોદ્દેદારોને 24 કલાકનું અલ્ટિમેટમ આપેલ છે, પરંતુ હજુ સુધી કોઈ આરોપી ઝડપાયેલ નથી. આથી તેના વિરોધમાં રાજકોટમાં બંધ પાડી જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે 15 સભ્યોની સંઘર્ષ કમિટીની રચના પણ કરવામાં આવી છે. સુનિલભાઈ ટેકવાણી, રાજા કિશનભાઈ આહુજા, ગુરુ નાનક મંદિરના મહંત સુખદેવલાલજી મહારાજ સહિતના જોડાયા છે. આ કમિટી દ્વારા આજે સાંજે 4 વાગ્યે પોલીસ કમિશનર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સિંધી સમાજના યુવા ગ્રુપના સભ્યો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. અહેવાલ હિતેશ રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી શામજી બાપુની 29મી તિથિ ભાવભેર ઉજવાઈ. આજરોજ પરમ પૂજનીય શ્રી શામજી બાપુની 29મી તિથિ હોય ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ આયોજિત શ્યામ મંદિર સમિતિ દ્વારા તેની ઉજવણી રૂપે શહેરના 50 ફૂટ રોડ પર આવેલા સૂતા હનુમાન મંદિરથી સંતો, મહંતો તેમજ અસંખ્ય ભક્તજનો તેમજ બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો
તેમજ શહેરીજનો વાજતે ગાજતે શહેરના ગોંડલ ચોકડી નજીક આવેલ શ્રી શ્યામ મંદિર ખાતે પહોંચ્યા હતા. આજે રાત્રે શ્રી શ્યામ મંદિર ખાતે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ રાખેલ હોય શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ શ્યામ મંદિર સમિતિ દ્વારા આ સંતવાણીનો લાભ લેવા જાહેર જનતાને તેમજ સર્વ ધર્મપ્રેમી ભાઈ બહેનોને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. જગત માં નથી જગ્યાનો જોટો, ત્રોટો નથી તલવાર પીરની નો બાત વાગે, ત્રોટો નથી તલવાર પીરની નો બાત વાગે, સતાધાર ધામમાં ગીગડો પીર છે, સતાધાર ધામમાં ગીગડો. કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા આજે એક મંદિર તોડી પડાતા લોકરોષ ભભૂકી ઉઠ્યો. મ્યુનિસિપલ કમિશનરને આવેદન અપાયું. શહેરના કોઠારિયા રોડ નજીક આવેલા વિવેકાનંદ નગરમાં 40 ફૂટના રોડ પર 35 વર્ષ જૂનું એક હનુમાનજીનું મંદિર તંત્ર દ્વારા તોડી પડાતા લતાવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી અને લોકો મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં કોર્પોરેશનના કમિશનર નહીં મળતા લોકો વધુ ગુસ્સે ભરાયા હતા. પોતાનો રોષ ઠાલવતા લોકોએ જણાવ્યું હતું કે અત્યારે સરકાર દ્વારા ઠેર ઠેર સદભાવના ઉપવાસ ચલાવાય છે, ત્યારે છેલ્લા 35 વર્ષથી ઉભેલું આ મંદિર ધ્વંસ કરતી વેળાએ કોર્પોરેશન તંત્રની સદભાવના ક્યાં ગઈ હતી? હિન્દુઓના દેશમાં હિન્દુઓના જ દેવી દેવતાઓના મંદિરને સલામતી નથી. આ મંદિર કોઈ પણ એંગલથી ક્યાંય પણ રોડ રસ્તાની વચ્ચે આવતું નથી. આ મંદિર લતાવાસીઓ દ્વારા ફાળો ઉઘરાવીને બનાવાયું છે, તો આ મંદિર પાડી દેવા પાછળનું કારણ શું? કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શ્રી કેયુરભાઈ મસરાણીની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવા આવ્યા હતા. વધુમાં લતાવાસીઓએ જણાવ્યું હતું કે જો અમારા આ મંદિર બાબત કોઈ યોગ્ય ખુલાસો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જલદ આંદોલન કરતા પણ અમો ખચકાશું નહીં. અહેવાલ નિખિલ ગોંડલિયા, 7 ન્યૂઝ, રાજકોટ. વર્ષથી જોડિયા હનુમાનજી બાલાજી બિરાજતા હતા. આજ સુધી કોર્પોરેશનને ક્યારેય આ નડતરરૂપ નહોતું. આજે અચાનક નવી ડેરી બનાવ લતાવાસીઓ બધાએ નાના નાના માણસોએ 1,000 રૂપિયા ભેગા કરીને ડેરી બંધાવેલ. ઈ ડેરી આજે કોર્પોરેશનને નડતરરૂપ થઈ અને પાડવામાં આવેલ છે. તો અમે તેનો વિરોધ દર્શાવવા અહીંયા હાજર થયેલા છે બધા લતાવાસીઓ. અને આના વિરોધ દર્શાવવામાં કદાચ આ ડેરી અમારી બનાવવામાં નહીં આવે તો આનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને અહીંયા 1,000 માણસ કોર્પોરેશને ભેગા કરવામાં આવશે.
છે તો કોઠારિયા રોડના ચક્કાજામ પણ કરવામાં આવશે. પણ અમારી ડેરી જે બનાવેલી જોડિયા બાલાજી હનુમાનજીની જે ડેરી હતી અમારે ફરીથી બાંધેલી તૈયાર જોઈ આવી અમારી રજૂઆત કોર્પોરેશનને કરવામાં આવે છે. અને હિન્દુ વિરોધી કાર્ય ક્યારથી કોર્પોરેશનમાં થવા માંડ્યા તેના જવાબ પણ અમારે જોઈ છે. કારણ અમને કાંઈ સમજાતા નથી. અચાનક બનાવેલી ડેરી પાડવામાં આવેલ છે. ડેરીના કારણ આ કોઈ પણ અધિકારી, કમિશનર હોય કે અઢિયા હોય કે રૂપાણી સાહેબ હોય, કોઈ પણ સાહેબ આનો કોઈ પણ પ્રકારનો અમને જવાબ દેવામાં તૈયાર નથી. અત્યારે સાંજના 5 વાગ્યા સુધીમાં અમારે આનો એકદમ ક્લિયર જવાબ જોઈ છે. 5 દિવસના અઠવાડિયાનો નિર્ણય નવેમ્બર સુધી પાછો ઠેલાયો. બેંકોમાં વર્ષના અંતે પે ફિક્સેશન થાય ત્યારે અમલ કરવા સરકારનો નિર્દેશ. બેંક યુનિયનના જોરદાર દબાણ કરવા છતાં બેંક કર્મચારીને 5 દિવસ કામ કરવું પડશે તેવું લાગી રહ્યું છે. નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક સહિત જુદા જુદા બેંક યુનિયનોને બેંકોના કામકાજ અઠવાડિયામાં 6 દિવસને બદલે 5 દિવસની માંગણી કરી હતી. તેમજ આ માંગણીને લઈને અગાઉ પણ બેંક કર્મચારીઓ હડતાલ કરી ચૂક્યા છે. બેંક કર્મચારીની દલીલ એવી છે કે રિઝર્વ બેંક અને શેર બજારમાં પણ અઠવાડિયામાં 5 દિવસ કામ થાય છે. આ ઉપરાંત એટીએમ અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ પણ ગ્રાહકો માટે કાર્યરત છે. આથી આવા સમયમાં શનિવારે કેટલાક કલાકો માટે બેંક ખોલવી યોગ્ય ગણાતી નથી. આ સંદર્ભે યુનિયનના મહાસચિવ અશ્વિની રાણાએ જણાવ્યું હતું કે બેંકનો સમય 5 દિવસ કરવાની માંગણી જૂની છે. આ માંગણીને લઈને સરકારે નરમ વલણ અપનાવ્યું હતું. આ સંદર્ભે બેંક કર્મચારીનું માનવું એવું છે કે જો શનિવાર તેમજ રવિવારની રજા રાખવામાં આવશે તો વીજ પાવરનો પણ બચાવ થશે અને સતત કામ કરી માનસિક થાક અનુભવતા કર્મચારીઓને પણ રાહત મળશે. આથી જો સરકાર આ 5 દિવસના અઠવાડિયાની માંગણીનો સ્વીકાર કરશે તો બેંક યુનિયન અને કર્મચારીઓમાં હર્ષની લાગણી અનુભવાશે. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. આજે તારીખ 1 થી સસ્તા અનાજની દુકાનધારકો માંગણી ન સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર. કલેક્ટરને અપાયું આવેદનપત્ર. અભણ વ્યક્તિને પણ ખબર પડે કે ઓનલાઈન કાર્ડ પબ્લિકના હાથમાં આવે પછી જ ઓનલાઈન પરમિટ દેવાય. તો અમારો આ ઓનલાઈન પરમિટની સામે વિરોધ છે. શ્રી પંડિત દીનદયાળ પ્રમાણિત સસ્તા અનાજ એસોસિએશન રાજકોટ શહેર તેમજ જિલ્લાના આગેવાનો તેમજ રાજકોટ શહેરના સસ્તા અનાજની દુકાનધારકો આજથી સમગ્ર ગુજરાત રાજ્યના મહામંડળના આદેશ મુજબનો પરચેસ આંદોલનમાં જોડાયા છે. આગેવાનો દ્વારા આપવામાં આવેલા કલેક્ટર સાહેબને આવેદનમાં જણાવ્યું હતું કે અમોને રાજકોટ શહેર કલેક્ટર તંત્ર કે પુરવઠા ખાતા સામે કોઈ જ તકલીફ નથી, પરંતુ મહામંડળના આદેશને અમો અનુસરીએ છીએ. દુકાનધારકોને માંગણીઓમાં છેલ્લા 15 વર્ષથી અણઉકેલ કમિશન વધારવા બાબતે તેમજ ઓનલાઈન કોટા પદ્ધતિમાં અપાતા જથ્થો વધારવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. સરકાર અને દુકાનધારકો વચ્ચેની લડાઈમાં પીસાવાનું તો માત્ર ગરીબ જનતાને જ ભાગે આવે છે. આજથી શરૂ થયેલું નો પરચેસ આંદોલન કેટલા દિવસ ચાલશે તે નક્કી નથી. ત્યારે ગરીબ માણસ પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ક્યાંથી લેશે તે બાબતે સરકાર દ્વારા કોઈ વચ્ચેનો માર્ગ અપનાવાય તેવી લોક માંગણી ઉઠવા પામી છે. અહેવાલ નિખિલ ગોંડલિયા, 7 ન્યૂઝ, રાજકોટ. જૂના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રમાણિત સસ્તા અનાજના દુકાનદારોએ નો પરચેજ આંદોલન જાહેર કર્યું છે. એ આંદોલનને અંતે આજે અમને અમારી 4 માંગણીઓ છે.
અમને બારકોડેડ રેશન કાર્ડનું વિતરણ લોકોને થાય, પછી જ ઓનલાઈન પરમિટ, ઓનલાઈન કાર્ડ પબ્લિકને દઈ દેવામાં આવે. આજે 1500 રૂપિયામાં પાસપોર્ટ મળે છે, પણ બધા જ કાગળ હોવા છતાં રેશન કાર્ડમાં પબ્લિક હેરાન છે. ગુજરાત સરકાર પાસે પૂરતો કેરોસીનનો જથ્થો હોવા છતાં આજે લોકોને 1.5 લીટર કેરોસીન છે, એની બદલે 3 લીટર સરકાર આપી શકે એટલો માલ પડ્યો છે. આજે 3 મહિનાથી કેરોસીન દરેક તાલુકામાં, જિલ્લામાં પાછું જાય છે. 30 સ્કેલથી માંડીને 50 સ્કેલ સુધીનો માલ પાછો જાય છે. આ માલ પબ્લિકને આપવામાં આવે એના માટેની અમારી આ વાત છે. અને બારકોડેડ રેશન કાર્ડ પબ્લિકને આપવા જ જોઈએ, એની સામે અમારો કોઈ વિરોધ નથી, પણ સામે ઓનલાઈન પરમિટમાં અમને 100% જથ્થો મળે, જેથી પબ્લિકને પૂરતો માલ મળી રહે. અમારો ઉદ્દેશ હડતાલનો માત્ર ને માત્ર આ છે કે પબ્લિકને પૂરતો માલ મળી રહે. હજી કલેક્ટર સાહેબ સાથે અમારા મુદ્દાની વાત એ થઈ છે કે બાયોડેટા જે કાર્ડ જે છે, પહેલાં કાર્ડ આપવા પછી ઓનલાઈન પરમિટ આપવી, એમાં અમને સાહેબે સહકારે પણ આપ્યો છે અને એ અમારી સાથે રહેશે અને અમને જેટલો સહકાર આપશે આપી શકશે. એ બીજું કે જે અમારો કમિશનનો જે જૂનો મુદ્દો અમારો જે છે કે વર્ષોની અમારી જે માંગણી છે તે કમિશન વધારા બાબતની વાત છે, તેમાં પણ સરકારશ્રી પાસે અમારા કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે ભાઈ હું તમારી દરખાસ્ત સરકાર તરફ સુધી મોકલીશ અને તમને બને ત્યાં સુધી તમને કમિશન પણ વધારો. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં અવારનવાર ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે મોબાઈલ કંપનીઓ પણ ગ્રાહકોની કમર તોડવા સજ્જ થઈ રહી છે. ટેલિકોમ કંપનીઓને સહન કરવી પડતી ખોટને સરભર કરવા માટે આવનારા દિવસોમાં મોબાઈલ ફોન ધારકોને 20 થી 30% ભાવ વધારો સહન કરવો પડશે. વોડાફોન કંપની દ્વારા દિલ્હીમાં પોસ્ટપેડ ગ્રાહકો પર 20%નો વધારો કર્યો હતો, તેમજ અન્ય વિસ્તારોમાં પણ ભાવ વધારો કરવાની તૈયારી કરવામાં આવી છે. કદાચ આગામી માર્ચ 2012 પછી પ્રીપેડ ગ્રાહકો પર ભાવ વધારો આવશે. આ ભાવ વધારાથી અત્યારે જે ગ્રાહકો પ્રતિ મિનિટ 60 પૈસા ચૂકવે છે તે વધારીને 72 પૈસા જેવા થવાની શક્યતા છે. તેમજ એસટીડી અને લેન્ડલાઇનના દર 90 પૈસા પ્રતિ મિનિટ થશે, એવું ટેલિકોમ વર્તુળોમાંથી જાણવા મળે છે. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. હવે જોઈએ હેડલાઇન ફરી એક વખત. નાણાવટી પંચ દ્વારા મુખ્યમંત્રીને હાજર થવા અપાયેલી પિટિશન ફગાવતી હાઈકોર્ટ, મુખ્યમંત્રીને રાહત. શહેરમાં ફાટી નીકળેલી ગુંડાગીરી, મકાન ભાડા જેવી મામૂલી બાબતમાં ડોક્ટર દરજ્જાના માણસે ભાડુતી માણસો દ્વારા ફાયરિંગ કરાવ્યા. સરકાર દ્વારા ચલાવાતા સદભાવના ઉપવાસ, પરંતુ કોર્પોરેશન તંત્ર સદભાવના ભૂલ્યું. 35 વર્ષ જૂનું મંદિર તોડી પડાયું. સસ્તા અનાજના પરવાનેદારો દ્વારા કલેક્ટરને આવેદન અપાયું. તો આ હતા 7 ન્યૂઝના અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.